રાજકોટ જિલ્લાના જેતપુર શહેરમાં મહિલા વકીલ પર હુમલાની ઘટના સામે આવી છે। 4 મહિલાઓએ વકીલની ઓફિસમાં ઘૂસી હુમલો કરી જાનથી મારી નાખવાની ધમકી આપ્યાનો આક્ષેપ થયો છે। સમગ્ર ઘટનાના સીસીટીવી વીડિયો પણ સામે આવ્યા છે। મળતી માહિતી મુજબ જેતપુરના તીનબત્તી ચોક ખાતે આવેલા મારુતિ કોમ્પ્લેક્સમાં જ્યોતિબેન મકવાણા નામની મહિલા વકીલ પોતાની ઓફિસમાં હાજર હતા। તે દરમિયાન 4 મહિલાઓ ઓફિસમાં ધસી આવી હતી અને જ્યોતિબેન પર હુમલો કર્યો હતો। હુમલાખોર મહિલાઓએ ઢીંકા-પાટુનો માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે। પ્રાથમિક માહિતી અનુસાર હુમલાખોર હંસાબેન પરમારના પુત્ર સાથે જ્યોતિબેન મકવાણાએ છૂટાછેડા લીધા હોવાના કારણે જૂનો ખાર રાખી હુમલો કરવામાં આવ્યો હોવાની વિગતો સામે આવી રહી છે। સમગ્ર ઘટનાના સીસીટીવી વીડિયો પણ સામે આવ્યા છે, જેમાં હુમલાની ઘટના કેદ થઈ હોવાનું જાણવા મળી રહ્યું છે। હુમલામાં ઈજાગ્રસ્ત બનેલી મહિલા વકીલને સારવાર માટે જેતપુર સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા। બનાવ અંગે જેતપુર સિટી પોલીસે મહિલા વકીલની ફરિયાદના આધારે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે। आर्य कन्या गुरुकुल करीब 90 एकड़ में फैले इस विशाल परिसर में कक्षा 5 से लेकर 12 तक निवासी शिक्षा के अवसर उपलब्ध है। इसके अलावा स्थानीय कन्याओं के लिए केजी से लेकर 12वीं कक्षा तक गुजराती तथा अंग्रेजी माध्यम स्कूल भी कार्यरत है। हर प्रकार के खेलों में भी यहाँ की बालिकाएं निपुण हो, इसका ध्यान रखा जाता है। यहाँ कन्याओं को वेदों के प्राचीन मंत्रों के संस्कारों के साथ विज्ञान और टेक्नोलॉजी से जुड़ी आधुनिक शिक्षा दी जाती है। बालिकाओं को विभिन्न कलाओं में पारंगत बनाने के साथ संस्कारों का सिंचन इस गुरुकुल की विशेषता है। आर्य कन्या गुरुकुल पोरबंदर में एडमिशन के लिए संपर्क करें 8258 040404।